તો આજનો આપણો ટોપિક છે ગ્રોથ ઓફ પોલિટિકલ આઈડિયાઝ એન્ડ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન અપ ટુ 1885. 1885ની અંદર એક મહત્ત્વની ઘટના થઈ હતી ભારતના ઇતિહાસની અંદર. એના વિશે તો તમને બધાને ખબર જ હશે. 1885માં શું થયું હતું તો કે આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. આ વ્યોમેશચંદ્ર બેનર્જી જે છે એના પ્રથમ પ્રેસિડેન્ટ પ્રમુખ હતા. A.O. હ્યુમ, એલન ઓક્ટેવિયમ હ્યુમના કહેવાથી જે છે આ સંગઠનની રચના થયેલી હતી. એટલે ઘણા બધાના એ તો ખબર જ હોય કે કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી. કોંગ્રેસ પ્રથમ એવું મોટું સંગઠન હતું કે સમગ્ર ભારત માટે પાન ઇન્ડિયા એટલે કે સમગ્ર ભારતના નેતાઓ જે છે એને રિપ્રેઝેન્ટ એને જે છે એના પ્રતિનિધિત્વ કરતું એક સૌથી મોટું સંગઠન હતું. તો પ્રશ્ન થાય કે શું 1885માં કોંગ્રેસ બન્યું તો એની પહેલાં 1885 પહેલાં શું ભારતમાં કોઈ સંગઠન જ ન હતું? તો કે ના એવું ન હતું. 1885 પહેલાં ઘણા બધા સંગઠનો હતા, પરંતુ એ બધા સંગઠનો કેવા હતા? રિજિયોનલ હતા. રિજિયોનલ એટલે કે સ્થાનિક લેવલના હતા. બહુ ભારતીય લેવલના બહુ મોટા સંગઠનો ન હતા. અને 1885માં કેવું થયું કે આ જે નાના નાના સંગઠનો હતા ને એ બધા એક રીતે મર્જ થઈ ગયા અને આ એક બહુ મોટું સંગઠન થયું. તો આપણે સમજવાની કોશિશ કરીશું કે 1885 પહેલાં જે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન જે સંગઠનો હતા, રાજનૈતિક સંગઠનો, અને 1885ના જે પોલિટિકલ આઈડિયાઝ જે હતા એનો વિકાસ કઈ રીતે થયો હતો એ બધું સમજવાની કોશિશ કરવી. કારણ કે આ બધા સંગઠનો નાના નાના હતા, અલગ અલગ હતા, ફ્રેગમેન્ટેડ હતા. તો દરેક સંગઠનમાંથી અલગ અલગ વાર જે છે એ પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. તો આઈએનસીની સ્થાપના જે છે એ ડિસેમ્બર 1885માં થઈ. તેમ છતાં પણ however there were many political organizations which were precursor to INC. INC પહેલાં પણ ઘણા સંગઠનો હતા. પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન ઇન ધ અર્લી હાફ ઓફ 19th century. 19મી સદીના પ્રથમ અડધા દશકાની અંદર શું હતું તો કે મોટાભાગના જે સંગઠનો હતા એ મુખ્યત્વે કોની દ્વારા ડોમિનેટ કરવામાં આવતા હતા? તો મોટાભાગના સંગઠનો જે છે એ એરિસ્ટોક્રેટ અને વેલ્થી લોકો એટલે કે જે અમીર લોકો હોય અમીર લોકો, અને જે એરિસ્ટોક્રેટ એટલે કે ખૂબ સુપર રીચ લોકો હોય એ લોકો દ્વારા તે જમીનદારોને, લેન્ડલોર્ડ્સને, જે સાહુકારોને, મહાજનને, આ બધા લોકો જે છે એના દ્વારા જ તે મોટાભાગના સંગઠનો જે છે એ ચલાવવામાં આવતા હતા. અને આ બધા સંગઠનો મોટાભાગના લોકલ રિજિયોનલ સ્વરૂપના હતા, એટલે કે સ્થાનિક સ્વરૂપના હતા. અને આ બધા લોકો શું કરતા હતા? તો આ બધા લોકો જે આ અમીર લોકોના જે સંગઠનો હતા એ બ્રિટિશ પાર્લામેન્ટ જે હતી ને, બ્રિટિશ પાર્લામેન્ટ, ત્યાં પોતાની ડિમાન્ડ જે છે પોતાની માંગણીઓ રજૂ કરતા હતા પિટિશનના માધ્યમથી, એટલે કે પ્રાર્થના એવું બધું કરીને અથવા ઠરાવને ખરડાને એવું બધું કરી અને આ બધું રજૂ કરતા હતા. અને એમની મુખ્ય માંગણીઓ શું હતી તો કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, એટલે કે વહીવટની અંદર અમુક પ્રકારનો સુધારો આવે. હવે તમે ખુદ વિચારો કે આ બધા કયા હતા? અમીર લોકો હતા. અમીર લોકોના સંગઠનો હોય એટલે કે આ મોટે ભાગે જમીનદારો અથવા સાહુકારો એ બધા લોકો હતા. તો એમનો તો મેઇને કોની હારે લેવા દેવા? એમને કંઈ આ લેન્ડ રેવન્યુ એટલે કે જમીન મહેસૂલને એને હારે કંઈ લેવા દેવાનું? એ લોકો ઓલરેડી તે આ બધું કામ ધંધો ને બધું કરતા હતા. તો એમને તો એડમિનિસ્ટ્રેશન વહીવટ સાથે જ લેવા દેવા હોય. કારણ કે જો વહીવટી તંત્ર સારું હશે તો એમને ફાયદો થશે, વહીવટી તંત્ર ખરાબ હશે તો એમને નુકસાન થશે. કારણ કે એ લોકો પણ એક રીતના મર્ચન્ટ, વેપારી, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એ બધા લોકો હતા. તો વેલ્થી અને એરિસ્ટોક્રેટ લોકો જે છે એમના સંગઠનો 1885 પહેલાં જોવા મળતા હતા. આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે 1885 પહેલાંના જે સંગઠનો હતા એનું એક લક્ષણ કયું હતું તો કે આના મોટાભાગના સંગઠનો વેલ્થી એટલે કે અમીર લોકો અને એરિસ્ટોક્રેટ લોકો દ્વારા ચલાવવામાં આવતા હતા. એ વિધાન સાચું પડી જશે. બીજું વિધાન એવું કહી દેશે કે આ સંગઠનો હતા એમની મુખ્ય ડિમાન્ડ શું હતી તો કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ, એટલે કે વહીવટી તંત્રની અંદર સુધારા એ એમની ડિમાન્ડ હતી. એ વાત પણ સાચી પડશે. એસોસિએશન ઓફ ઇન્ડિયન વિથ એડમિનિસ્ટ્રેશન, બીજી એમની ડિમાન્ડ એ હતી કે વહીવટી તંત્રની અંદર જે છે એ ભારતીય લોકોનું પ્રમાણ વધારે હોવું જોઈએ. કારણ કે અંગ્રેજો શું કરતા હતા? વહીવટી તંત્રની અંદર એમના જે લોકો અંગ્રેજોને તે ઓફિસમાં એ બધી જગ્યાએ કામે રાખતા હતા, ભારતીયોને કામે રાખતા ન હતા. તો એ બીજી એમની ડિમાન્ડ હતી. અને ત્રીજા નંબરની આ લોકોની ડિમાન્ડ હતી કે સ્પ્રેડ ઓફ એજ્યુકેશન, ભારતની અંદર જે છે એ શિક્ષણ જે છે એ પણ ફેલાવવું જોઈએ, શિક્ષણનો ફેલાવો કરો, એ એમની ડિમાન્ડ હતી. અમુક જે પોલિટિકલ એસોસિએશન્સ એટલે કે જે રાજનૈતિક સંગઠનો હતા એણે અત્યંત મહત્ત્વનો રોલ જે છે એ અદા કરેલો હતો. કોની માટે? તો ભારતની અંદર મોડર્ન નેશનલિઝમ એટલે કે આધુનિક રાષ્ટ્રવાદની સ્થાપના કરવામાં જે છે એમને અત્યંત મહત્ત્વનો રોલ જે છે એ અદા કરેલો હતો. તો આમાં આ કયા એવા સંગઠનો હતા એ બધા જોઈએ. પહેલું આવું અત્યંત મહત્ત્વનું સંગઠન હતું લેન્ડ હોલ્ડર્સ સોસાયટી. ઘણી બધી વાર જે છે એ આ પ્રશ્ન પૂછાતો હોય છે, લેન્ડ હોલ્ડર્સ સોસાયટીની સ્થાપના કોણે કરી, ક્યાં કરી, ક્યારે કરી હતી, એ બધી વસ્તુ. તો 1838ની અંદર આ સ્થાપના થઈ હતી. અને આગળ જતાં આનું નામ પછી શું બની ગયું હતું? જમીનદારી એસોસિએશન. આગળ જતાં આ જમીનદારી એસોસિએશન તરીકે પણ નામ પડે છે. લેન્ડનો મતલબ થાય જમીન, હોલ્ડર એટલે કે જમીન ધરાવનાર વ્યક્તિ. જમીન ધરાવનાર વ્યક્તિને ગુજરાતીમાં શું કહે તો કે જમીનદાર, એટલે એને જમીનદારી એસોસિએશન કહેતા હતા.
આની સ્થાપના મુખ્યત્વે કયા ઉદ્દેશ્યથી કરેલી હતી? તો આની સ્થાપના મુખ્યત્વે એ ઉદ્દેશ્યથી કરેલી હતી કે જે જમીનદારો હતા, જમીનદારો એમના ઇન્ટરેસ્ટ, એમના હિતો જે છે ને એનું સેફગાર્ડ, એનું સંરક્ષણ થઈ શકે. તમને ખ્યાલ હશે કે અંગ્રેજો અલગ અલગ પ્રકારની લેન્ડ રેવન્યુ સિસ્ટમ અથવા તો જમીન મહેસૂલની પદ્ધતિ લાવતા હતા અને એમાં એમને એક પોસ્ટ ઊભી કરેલી હતી જમીનદારી અથવા તો લેન્ડ હોલ્ડર્સ, અને જેમાં એ જમીનની માલિકી કોને આપી દીધેલી હતી? જમીનની માલિકી જમીનદારોને આપી દીધેલી હતી. ટૂંકમાં આ જમીનદારો, લેન્ડ હોલ્ડર્સ, આ હકીકતમાં જમીનદાર કોણ હતા? તો એ આખા ગામના માલિક હોય, મોટી મોટી 100 200 500 વીઘા જેટલી એમની જે છે એ જમીન હોય, અને આ ઘણા અત્યંત રીચ, સમૃદ્ધ અને અમીર લોકો હતા. પહેલાં જ આપણે વાત થઈ કે મોટાભાગના સંગઠનો કેવા હતા? અમીર લોકો હતા. અને આમનો ફાયદો કંઈ ગરીબ લોકોના કલ્યાણ માટેનો કે એવું કંઈ હતો નહીં, પરંતુ આમનો મેઇન ઉદ્દેશ્ય તો શું હતો કે એમના હિતો જે છે ને એનું સંરક્ષણ થવું જોઈએ. આગળ જોઈએ. લેન્ડ હોલ્ડર્સ સોસાયટી વોઝ લિમિટેડ ટુ ઇન ઇટ્સ ઓબ્જેક્ટિવ. ઇટ મીન્સ કવર્ડ ડિમાન્ડ ઓફ લેન્ડ લોર્ડ્સ ઓનલી. માત્ર લેન્ડ લોર્ડ્સ લોકો, જમીનદાર લોકો જે છે ને એની ડિમાન્ડ્સ, એના ઇન્ટરેસ્ટના હિતમાં જે લોકો કામ કરતા હતા. હવે લેન્ડ હોલ્ડર્સ સોસાયટી જે છે એમણે પોતાની માંગણીઓ અને પોતાના ઇન્ટરેસ્ટ, હિતોનું સંરક્ષણ કરવા માટે અંગ્રેજો સમક્ષ જે માંગણીઓ રજૂ કરેલી હતી, તો એની માટે કઈ મેથડ, કઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો હતો? તો કોન્સ્ટિટ્યુશનલ એજિટેશન, એટલે કે બંધારણીય રીતે માંગણી જે છે રજૂ કરેલી હતી. એમને પોતાના ફરિયાદ લઈ, ગ્રીવન્સ લઈ અને ત્યાં જતા હતા અને અંગ્રેજોને કહેતા હતા કે આનું રિડ્રેસલ, આનું કંઈક સમાધાન કરો. એટલે કે આ એક રીતની શું હતી? પોલિટિકલ એક્ટિવિટી, ઓર્ગેનાઇઝડ પોલિટિકલ એક્ટિવિટીની બિગિનિંગ, શરૂઆત થઈ ગઈ હતી. બિગિનિંગ એટલે કે શું કહેવાય કે ઓર્ગેનાઇઝડ રીતે, વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે જે રાજનીતિક પ્રવૃત્તિ કહી શકાય ને એની એક રીતે ભારતની અંદર આના માધ્યમથી શરૂઆત થઈ હતી. કોના માધ્યમથી? લેન્ડ લોર્ડ સોસાયટી અથવા તો જમીનદાર સોસાયટી. બીજું આવું જ એક સંગઠન કયું હતું? તો કે બેંગાલ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી. બેંગાલ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી, આની સ્થાપના એપ્રિલ 1843ની અંદર થયેલી હતી. આ પણ એક પોલિટિકલ એસોસિએશન, રાજનીતિક સંગઠન હતું, જેનું નામ શું હતું? તો કે બેંગાલ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી. આનો ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્ય શું હતો? તો કે કલેક્શન એન્ડ ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ એકચ્યુઅલ કન્ડિશન ઓફ ધ પીપલ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. ભારતના જે લોકો હતા, ભારતના જે મૂળ લોકો, ભારતના મૂળ નિવાસી લોકો હતા, એમની હકીકતમાં પરિસ્થિતિ કેવી છે એની બાબતની માહિતી ફેલાવવા માટે આનો ઉદ્દેશ્ય, આની સ્થાપના કરવામાં આવેલી હતી. તમને ખ્યાલ હશે કે અંગ્રેજો ભારતમાં આવેલા ને તો અંગ્રેજો ભારતની અંદર એક થિયરીથી ચાલતા હતા, વ્હાઇટ મેન બર્ડન થિયરી. વ્હાઇટ મેન બર્ડન થિયરી. અને એ લોકોનું એવું કહેવાનું થતું હતું કે ભારતના લોકો તો અશિસ્ત છે, અસભ્ય છે, બાર્બરિક લોકો છે, રાક્ષસ લોકો છે. ભારતના લોકોને જે છે એ સભ્ય સમાજ નથી. એમને સભ્ય બનાવવાનું કામ જે છે ને એ ઉપરથી ભગવાને અમને આપ્યું છે, એટલે અમે ભારતના લોકોને ગુલામ બનાવ્યા છે. અને અમે જે છે એ ભારતના લોકોને એમને સારું જીવન આપીશું, એમના જીવન ધોરણને એ બધું સુધારશું, એમને સારી બધી વસ્તુ આપીશું. પણ આ જે સંગઠન હતું એ હકીકતમાં બતાવતું કે અંગ્રેજોના આવવાથી તો ભારતના લોકોનું કન્ડિશન, પરિસ્થિતિ જે છે એ પહેલાં કરતાં બદતર થઈ ગઈ છે. એટલે હકીકતમાં અંગ્રેજોનો જે ભ્રમ હતો, અંગ્રેજો જે ફેક ન્યૂઝ ફેલાવતા હતા એને ડામવા માટે, એનો પ્રોટેસ્ટ, વિરોધ માટે આ સંગઠન બનાવેલું હતું. બીજું સંગઠન, ત્રીજા નંબરનું જે બન્યું હતું એ 1851ની અંદર બન્યું હતું. એ હતું ધ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તા. કલકત્તાની અંદર બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન એટલે કે સંગઠન બનેલું હતું. આ જે છે 1851ની અંદર આ જે સંગઠન બન્યું હતું એ હકીકતમાં બેંગાલ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી અને લેન્ડ હોલ્ડર્સ સોસાયટી, આ બંનેના મર્જર, આ બંનેના ભેગા થવાથી બનેલું હતું. આ વિધાન જે છે એ એકવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે કે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તા, આની સ્થાપના કઈ બે સંસ્થાઓના, કયા બે ઓર્ગેનાઇઝેશનના મર્જરથી થઈ હતું? તો કે બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી અને લેન્ડ હોલ્ડર સોસાયટી. લેન્ડ હોલ્ડર સોસાયટી આપણે પહેલાં જે વાત કરી ગયા એ. હવે ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ટુ કન્વે ઇન્ડિયન ગ્રીવન્સીસ ટુ બ્રિટિશ ગવર્મેન્ટ. ભારતીય લોકોની જે ગ્રીવન્સ, સમસ્યાઓ જે છે એ બ્રિટિશ ગવર્મેન્ટ સુધી પહોંચાડી શકે એની માટે આની સ્થાપના થયેલી હતી. અને આને ઘણી બધી ભલામણો કરેલી હતી. અમુક સુધારા, કંપનીના જે ચાર્ટરની અંદર અમુક સુધારા આવે એવી એમને કોશિશ કરેલી હતી. જેમ કે સેપરેટ લેજિસ્લેચર, એટલે કે અલગ ધારાસભાની જરૂર છે એવું કીધેલું હતું. પછી જ્યુડિશિયલ ફંક્શન ફ્રોમ એક્ઝિક્યુટિવ ફંક્શન, એમને એવું કીધેલું હતું કે જે કારોબારી અને ન્યાયતંત્ર જે છે ને એ બંનેના કાર્યો અલગ અલગ હોવા જોઈએ. કારણ કે અંગ્રેજો શું કરતા હતા? અંગ્રેજો ભારતની અંદર સરકાર બનાવતા હતા. સરકાર એમને અહીંયા બનાવેલી હતી. તો મતલબ કે સરકારનું કામ શું હોય? એક્ઝિક્યુટિવ, કારોબારીનું, બધા નિર્ણય લેવાનું ને એ બધું. અને કારોબારી અને ન્યાયતંત્ર હંમેશા બંને અલગ હોવું જોઈએ. કેમ? કારણ કે કારોબારી કંઈ ભૂલ કરે, કરપ્શન કરે તો એ કારોબારીને સજા કોણ આપે? તો કે જ્યુડિશરી, ન્યાયતંત્ર આપે. પરંતુ આ લોકો તો કેવું કરતા હતા? કારોબારીમાં એ જતા અને જ્યુડિશરી, ન્યાયતંત્રમાં એ જતા. ઘરના ભુવન, ઘરના ડાકલા બે જે છે એ જ રાખતા હતા. એટલે હવે માની લો કે એક્ઝિક્યુટિવ સરકાર, અંગ્રેજો જે છે કંઈ કરપ્શન કે કંઈ આડું કરે, કંઈક ગુનો કરે તો અથવા કંઈક અન્યાયી પ્રવૃત્તિ કરે તો એમને સજા મળે જ નહીં. કેમ? કારણ કે જ્યુડિશરી, ન્યાયિક કાર્યો પણ એમની પાસે જ હતા, બે એમની પાસે જ હતું. એટલે આ સંસ્થાએ કીધું કે આ બંને કાર્યો જે છે એને અલગ અલગ કરો. પછી એમ કીધું કે ઉચ્ચ રેન્કના જે ઓફિસરો જે છે એમનો પગારમાં જે છે એ થોડો ઘણો ઘટાડો કરો. કેમ? કારણ કે આ બધી સેલરી તો ભારત જ દેતું હતું. તો ભારત માટે આ ડ્રેન ઓફ વેલ્થ ને એવું બધું થતું હતું.
પછી અકબરી અને સોલ્ટ ડ્યુટી અને સ્ટેમ્પ ડ્યુટી એ બધાને એબોલિશ કરી નાખો, એ બધાને રદ કરો. આ બધી એક રીતની મીઠા ઉપર ને બીજી અલગ અલગ વસ્તુ જે છે એ ડ્યુટી લાગતી હતી. આબકરી જકાતનું નામ કદાચ તમે સાંભળેલું હશે. આની ઉપર ઘણી બધી વાર પ્રશ્ન જે છે એ પૂછાયેલો છે. મીઠા ઉપર ને એ બધા ઉપર જે જકાત, ખાંડ ઉપર ને એ બધા ઉપર જે જકાત લાગતો હતો એ બધું રદ કરવાનું કીધેલું હતું. પછી આમાંથી અમુક જે ભલામણો હતી એ અંગ્રેજોએ એક્સેપ્ટ કરી લીધેલી હતી અને ચાર્ટર એક્ટ જે 1853નો આવેલો હતો, ચાર્ટર એક્ટ 1853નો, એની અંદર આમાંની અમુક માંગણીને ધ્યાને લઈ અને એમાં સ્થાન આપવામાં આવેલું હતું. જેમ કે એડિશન ઓફ 6 મેમ્બર્સ ટુ ધ ગવર્નર જનરલ્સ કાઉન્સિલ ફોર લેજિસ્લેટિવ પર્પસ. આમ આ 1853ના કાયદાની અંદર, ચાર્ટરની અંદર શું કર્યું તો કે ગવર્નર જનરલની કાઉન્સિલની અંદર લેજિસ્લેટિવ એટલે કે ધારાકીય બાબતો માટે 6 જેટલા સભ્યો, વધારાના 6 જેટલા સભ્યો જે છે એની નિમણૂક કરવામાં આવી હતી. આગળનું બીજું એક આવું સંગઠન હતું 1852ની અંદર બનેલું, ડેક્કન એસોસિએશન. ડેક્કન એટલે દક્ષિણ ભારતની અંદર બનેલું હતું કે બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન ઓફ કલકત્તા વોઝ કન્ફાઇન્ડ ઓનલી ટુ બેંગાલ. આ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન ઓફ કલકત્તા, આની પહેલાં આપણે જે વાત કરી એ ખાલી બંગાળ પૂરતું જ હતું. પરંતુ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશનનું જે સેક્રેટરી, સચિવાલય, એના જે સચિવ હતા, સચિવ દેવેન્દ્રનાથ ઠાકોર, એમની એવી ઈચ્છા હતી કે આ સંગઠનને સમગ્ર ભારતની અંદર ફેલાવવામાં આવે અથવા તો બીજા પણ ઘણા બધા વિસ્તારની અંદર જે છે એ ફેલાવવામાં આવે. ધ એમ ઓફ ધ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન વોઝ ટુ મેક રિપ્રેઝેન્ટેશન ફ્રોમ એવરી પાર્ટ. દરેક જગ્યાએ એમનું જે છે એ પ્રતિનિધિત્વ હોય. એટલે એના પરિણામ સ્વરૂપે ફેબ્રુઆરી 1852ની અંદર એમને શું કર્યું, આ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન હતું ને એને દક્ષિણ ભારતની અંદર પણ ફેલાવ્યું. અને દક્ષિણ ભારતની અંદર ફેલાવવા માટે એમને દક્ષિણ ભારતની અંદર એક નવી સંસ્થાની સ્થાપના કરી, ડેક્કન એસોસિએશન, પૂનાની અંદર. તો પ્રશ્ન એ પણ તમને પૂછાઈ જશે કે આ ડેક્કન એસોસિએશન એ હકીકતમાં કોનું પરિણામ હતું? તો આ જે બ્રિટિશ બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન હતું એની જ એક શાખા સ્વરૂપે પૂનાની અંદર કામ કરતું હતું. ડેક્કન એસોસિએશન ડીડ નોટ લાસ્ટ લોંગ. એ બહુ લાંબો સમય ટકી શક્યું નહીં અને પોતાના ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્ય જે છે એ પણ પૂરા કરી શક્યું નહીં. કેમ? કારણ કે સજેસ્ટિંગ રિફોર્મ, એણે આવનારા જે ચાર્ટર એક્ટ 1853માં જે ભલામણોને એ બધું કરવાનું હતું એ પણ કરી શક્યું નહીં. આગળ બીજું એક આવું સંગઠન હતું 1852ની અંદર બનેલું, મદ્રાસ નેટિવ એસોસિએશન. તો આ જે ડેક્કન એસોસિએશન જે છે એ દક્ષિણ ભારતની અંદર હતું, મદ્રાસ પણ દક્ષિણ ભારતની અંદર હતું. તો ડેક્કન એસોસિએશન ફેલ ગયું, એ અસફળ રહ્યું. એટલે એની પછી મદ્રાસ જે છે ને, મદ્રાસ એસોસિએશનની સ્થાપના થઈ અને એની સ્થાપના ફેબ્રુઆરી 1852ની અંદર થઈ હતી. અને આ સ્થાપના જે છે ને એ પણ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન દ્વારા જ કરવામાં આવેલી હતી. આ પણ એની એક બ્રાન્ચ હતી જે બંગાળની અંદર જે બનેલી હતી એની જ બ્રાન્ચ હતી. એ લોકોએ પહેલાં શું કર્યું તો કે પહેલાં ડેક્કન એસોસિએશનની સ્થાપના કરી, પરંતુ ડેક્કન એસોસિએશન ફેલ રહ્યું એટલે શું કર્યું તો કે આ મદ્રાસ એસોસિએશન જે છે એની સ્થાપના કરી દીધી. થોડા સમયની અંદર તે આ જે મદ્રાસ નેટિવ એસોસિએશન જે છે એનું નામ જે છે એ બદલી નાખ્યું અને મદ્રાસ નેટિવ એસોસિએશન જે છે, મદ્રાસ નેટિવ એસોસિએશન એ બદલી અને એનું નામ કરી નાખ્યું. અને એ પોતાની જે પેરેન્ટ બોડી હતી, એટલે કે જે બેંગાલ ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન હતી, એ પોતાની પેરેન્ટ બોડી એની કરતાં સ્વતંત્ર થઈ ગયા અને પોતાની રીતે કામ કરવા માંડી. The possibility of a joint Indian petition to Parliament was wrecked by the split between Calcutta and Madras. અને હવે શું થઈ ગયું કે કલકત્તાવાળી જે મેઇન બોડી અને મદ્રાસ એસોસિએશનની જે બીજી જે બોડી હતી એ બેની વચ્ચે જે છે વિવાદ થઈ ગયો અને બંને કેવા થઈ ગયા, બંને જુદા થઈ ગયા. તેમ છતાં એક બીજું સંગઠન હતું ધ બોમ્બે એસોસિએશન. 1852ની અંદર બન્યું તો કેવું તો કે બોમ્બે એસોસિએશન. બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન ઓફ કલકત્તાની અંદર જે બન્યું હતું 26 ઓગસ્ટ 1852ની અંદર, એ જ પ્રકારનું એક બોમ્બે એસોસિએશન જે છે એ પણ બનાવવામાં આવેલું હતું, જેનો ઓબ્જેક્ટ ઉદ્દેશ્ય શું હતો તો કે રિમાઇન્ડિંગ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ધ ગવર્મેન્ટ ઓથોરિટીઝ ઇન ઇન્ડિયા ઓર ઇન ઇંગ્લેન્ડ ફોર ધ રિમૂવલ ઓફ એક્ઝિસ્ટિંગ ઇવિલ્સ એન્ડ ફોર ધ પ્રિવેન્શન ઓફ પ્રપોઝડ મેઝર્સ. મતલબ કે ભારતની અંદર સમયાંતરે અમુક પ્રકારના સુધારા કરવાના છે, ભારતના લોકોના હિતમાં, ઇન્ટરેસ્ટમાં, એ બધામાં જે છે એ સારા કામ કરવા માટેનું યાદ દેવડાવવા માટે આ બોમ્બે એસોસિએશનની સ્થાપના જે છે એ કરવામાં આવેલી હતી. આ બધા એક રીતે નાના જે છે એ સંગઠનો હતા. બોમ્બે એસોસિએશન જે છે એણે એક પિટિશન લખી અને મોકલી હતી બ્રિટિશ પાર્લામેન્ટની અંદર અને એમને એવી વિનંતી કરેલી હતી એક ન્યૂ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે નવી ધારાસભા જે છે એનું નિર્માણ કરો કે જેની અંદર ભારતના લોકોનું પણ પ્રતિનિધિત્વ હોય, એટલે કે ભારતીય લોકો પણ એનો જે છે ભાગ હોય એવું જે છે આ વસ્તુ જે છે વિધાનમાં પૂછાઈ જશે તમને. બ્રિટિશ એસોસિએશને બ્રિટિશ પાર્લામેન્ટ, બ્રિટનની જે પાર્લામેન્ટ હતી એને અરજી કરી હતી, પિટિશન લખી અને મોકલી હતી કે ભારતના લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે એની રચના કરો. અને બીજું એમને ઇટ ઓલ્સો કોન્ડેમ્ડ ધ પોલિસી ઓફ એક્સક્લુઝન ઓફ ઇન્ડિયન્સ ફ્રોમ ઓલ હાયર સર્વિસીસ. અને એમને
જે હાયર સર્વિસીસની અંદર ભારતીય લોકોની ગેરહાજરી હતી, ઉચ્ચ સર્વિસીસની અંદર તો માત્ર બ્રિટિશર લોકો જ કામ કરતા હતા, એની નિંદા કરેલી હતી. અને યુરોપિયન લોકોને અમુક જે મોંઘા ખર્ચાવાળી પોસ્ટ આપવામાં આવતી હતી એની પણ નિંદા કરેલી હતી. પરંતુ આ જે બોમ્બે એસોસિએશન જે છે એ પણ બહુ લાંબો સમય સુધી ટકી શક્યું ન હતું. આની જેવું એક બીજું સંગઠન હતું ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન. 1866ની અંદર ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન જે છે એ દાદાભાઈ નવરોજી દ્વારા લંડનમાં સ્થાપના કરવામાં આવેલી હતી. આ એક અત્યંત મહત્વનું સંગઠન હતું, કારણ કે પહેલાં તો આ લંડનમાં બન્યું હતું અને દાદાભાઈએ આની સ્થાપના કરી હતી, એટલે આનું સિગ્નિફિકન્સ છે વધારે હતું. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછે છે. લંડનમાં એની સ્થાપના કરી હતી, પરંતુ સાથે સાથે બોમ્બે, કોલકાતા અને મદ્રાસની અંદર 1869માં એની અલગ અલગ બ્રાન્ચ જે છે એ પણ ખોલવામાં આવેલી હતી. આ ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન દાદાભાઈ નવરોજીવાળું જે હતું, લંડનમાં હેડ ઓફિસ હતી, એનો ઓબ્જેક્ટિવ, એનો ઉદ્દેશ્ય શું હતો? તો એનો ઉદ્દેશ્ય એવો હતો કે ભારતના જે પ્રશ્ન, ભારતના જે પ્રોબ્લેમ, ભારતની જે સમસ્યા જે છે અને ભારતના જે પ્રશ્નો જે છે એ બધા વિશે ડિસ્કસ કરવું, એ બધા વિશે ચર્ચા કરવા. અને જે બ્રિટનના જે લીડર જે છે, બ્રિટનની અંદર, લંડનની અંદર ત્યાંના જે લીડર જે છે એમને ઇન્ફ્લુઅન્સ કરવા કે ભારતની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, ભારતના લોકોની ઘણી બધી સમસ્યાઓ છે, તો એને ભારતના વિકાસ માટે, ભારતને ડેવલપ કરવા માટે જે છે તમે કંઈક પગલાં લ્યો. અહીંયા તમે સમજો કે શરૂઆતના જે ભારતના નેતાઓ હતા ને એમને એવું લાગતું હતું કે આ જે અંગ્રેજો જે છે ને, અંગ્રેજો ખરાબ છે. ભારતની અંદર જે રાજ કરવાવાળા અંગ્રેજો જે છે ને એ ખરાબ છે. પરંતુ ઇંગ્લેન્ડની અંદર જે અંગ્રેજો જે છે ને, ઇંગ્લેન્ડની અંદર અંગ્રેજો એ તો સારા છે, એ તો ભારતના હિત માટે જે છે, ભારતના ઇન્ટરેસ્ટ માટે કંઈક સારા કામ કરશે. એટલે એ લોકો શું કરતા હતા? પહેલાં તો એમને ભારતના અંગ્રેજોને કીધું, પણ એમને તો કંઈ ધ્યાન દીધું નહીં. એટલે એ લોકો ડાયરેક્ટ લંડનની અંદર જે છે એ પ્રવૃત્તિ કરતા હતા. અને લંડનના જે અંગ્રેજો હતા, લંડનના જે લીડર હતા, ત્યાંની જે પાર્લામેન્ટની અંદર બેસતા હતા ને, એ બધાને ઇન્ફ્લુઅન્સ કરવાનું ચાલુ કર્યું કે ભારતની અંદર તમે કંઈક ડેવલપમેન્ટ, વિકાસના કાર્યને એવું બધું કરો. તો અહીંયા બે રીતની વસ્તુ ચાલતી હતી. એવું કામ પહેલાં કોણે કર્યું? દાદાભાઈએ કર્યું. એટલે તો દાદાભાઈ જે છે એ પ્રથમ નોન વ્હાઇટ વ્યક્તિ પણ બની ગયા હતા કે જે અહીંયા બ્રિટનની જે સંસદ જે છે, હાઉસ ઓફ કોમન્સ, અહીંયા ચૂંટાઈને આવી ગયા હતા. અહીંયાના એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અહીંયાના સંસદ સભ્ય જે છે એ બની ગયા હતા. એવું એમપી બનવાવાળા એ પ્રથમ કોણ હતા? પ્રથમ નોન વ્હાઇટ વ્યક્તિ હતા. અત્યારે તો જોકે આપણે કેટલા આગળ આવી ગયા છીએ કે આપણા જે ભારતના ઋષિ સુનક જે છે એ બ્રિટનના પીએમ બની ગયા છે, પરંતુ દાદાભાઈએ એક રીતે એનો પાયો નાખ્યો હતો કે એ પ્રથમ એના એમપી બન્યા હતા. લેટર દાદાભાઈ નવરોજી ઓલ્સો ઓપન્ડ ઇટ્સ બ્રાન્ચ ઇન વેરિયસ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયન સિટીઝ. પછી ધીમે ધીમે આ ઇન્ડિયન એસોસિએશન જે છે એની અલગ અલગ શહેરોની અંદર પણ જે છે એ સ્થાપના થઈ હતી. બીજું આવું એક સંગઠન હતું પૂના સાર્વજનિક સભા. એની સ્થાપના 1867માં પૂનાની અંદર થઈ હતી. આનો ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્ય શું હતો? તો એક રીતે સરકાર અને લોકોની વચ્ચે બ્રિજ બનાવવા માટેનો હતો. સરકાર દ્વારા જે કોઈ પણ માહિતી હોય એ લોકો સુધી પહોંચાડવામાં આવે અને લોકોની જે કોઈ પણ પ્રોબ્લેમ, સમસ્યા, ક્વેશ્ચન હોય એ સરકાર સુધી પહોંચાડવામાં આવે. એક રીતે બ્રિજનું કામ કરતું હતું. બીજી એક સંસ્થા હતી ઇન્ડિયન લીગ. ઇન્ડિયન લીગની સ્થાપના શિશિર કુમાર ઘોષે કરેલી હતી 1875ની અંદર. આનો એમ, ઉદ્દેશ્ય શું હતો ઇન્ડિયા લીગનો? કે ઇન્સ્ટિલ ધ ફિલિંગ ઓફ નેશનલિઝમ અમોંગ ધ પીપલ. લોકોની અંદર જે છે રાષ્ટ્રવાદની ભાવના જન્મે, એ એનો ઉદ્દેશ્ય હતો. બીજી એક સંસ્થા હતી ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તા. સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝ, સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝે આ ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તાની સ્થાપના કરેલી હતી. આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તાની સ્થાપના કોણે કરી? તો સુરેન્દ્રનાથ બેનર્જી, SN બેનર્જી અને આનંદ મોહન બોઝ 1876ની અંદર. ઘણી બધી વાર આ બધી સંસ્થાઓ જે છે એને કાળક્રમની અંદર, એટલે કે કયું પહેલાં થયું હતું, કયું પછી થયું હતું, એ પણ એવી રીતે જોડકામાં કાળક્રમની અંદર ગોઠવવા માટે, ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ગોઠવવાનું પણ પૂછે છે. ફાઉન્ડર ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તા. ઇન્ડિયન એસોસિએશન ઓફ કલકત્તા એના જે ફાઉન્ડર હતા, ડિસકન્ટેન્ટેડ વિથ ધ પ્રો લેન્ડલોર્ડ એન્ડ કન્ઝર્વેશન પોલિટિક્સ. આ લોકો જે છે ને એમને વાંધો હતો. શું વાંધો હતો? કારણ કે સમજો, આની પહેલાંની જેટલી પણ સંસ્થાઓ હતી ને એ બધી સંસ્થાઓ કેવી હતી? એ લેન્ડલોર્ડ દ્વારા ચલાવવામાં આવતી હતી. એરિસ્ટોક્રેટ્સ, અમીર લોકો, રીચ લોકો, જમીનદારોની બધા દ્વારા ચલાવવામાં આવતી હતી. એટલે લેન્ડલોર્ડની ની બધાની જે આ પોલિસી હતી, બ્રિટિશ ગવર્મેન્ટની ની બધાની પોલિસી હતી, એ આ સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝને પસંદ આવી નહીં. એટલે એમને એક નવી સંસ્થા ચાલુ કરી કે જેમાં લેન્ડલોર્ડને એ બધાને સાઈડમાં રાખી અને પોતાની રીતે સામાન્ય વ્યક્તિ જે છે એને થોડુંક ધ્યાને લેવામાં આવેલું હતું. આ એસોસિએશન જે છે એનો એમ, એનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ભારતીય લોકોને જે છે એ યુનાઇટ કરવા, ભારતીય લોકોને એક રીતે એકઠા કરવા. કયા મુદ્દે એકઠા કરવા? તો કે કોમન પોલિટિકલ પ્રોગ્રામ, એક રાજનીતિક પ્રોગ્રામના માધ્યમથી જે છે એ એકઠા કરવા અને એમની અંદર રાષ્ટ્રવાદની ભાવના જગાવી અને એમને એક રીતે એમનો ઓપિનિયન શું છે, પોલિટિકલ પ્રશ્નોની બાબતે એમનો મત શું છે, એમના મંતવ્ય શું છે એ પણ જાણવું. ખાલી સરકારના મંતવ્ય જ ન જાણવા. કારણ કે આની પહેલાં તો કેવું હતું કે જે જમીનદારો, લેન્ડલોર્ડ, એરિસ્ટોક્રેટ્સ, વેલ્થી લોકો હતા ને એ જ ખાલી સરકાર સમક્ષ પોતાનો ઓપિનિયન, પોતાનો જે મંતવ્ય જે છે એ રજૂ કરી શકતા હતા. કોમન મેન, સામાન્ય લોકો જે છે એ આવું કરી શકતા ન હતા. આજે આનંદ મોહન બોઝ જે છે અને આ સુરેન્દ્રનાથ બેનર્જી, એ બંને પ્રથમવાર આવી સુવિધા કોમન મેન, સામાન્ય લોકોને પણ આપી કે હવે એ લોકો પણ પોતાનો ઓપિનિયન, પોતાનો મંતવ્ય જે છે એ રજૂ કરી શકશે પોલિટિકલ બાબતે.
East India Association also organized an all India agitation known as the Civil Service Agitation after its formation. આમને એક બીજું મહત્વનું કામ પણ કરેલું હતું સિવિલ સર્વિસીસ એજિટેશન, એટલે કે સિવિલ સર્વન્ટ જે સંધિ અધિકારીઓ હતા, સંધિ અધિકારીઓ એની વિરુદ્ધમાં પણ અમુક ચળવળને એવું બધું જે છે એ ચલાવેલું હતું. હવે અહીંયા તમે મેઇન વસ્તુ સમજો, આ સુરેન્દ્રનાથ બેનર્જી જે છે ને, સુરેન્દ્રનાથ બેનર્જી એમને આ ICS ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરેલી હતી, એ પાસ કરી હતી અને એમને નોકરી પણ મેળવેલી હતી. પરંતુ શું થયું હતું, પરંતુ આગળ જતાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન વંશીય ભેદભાવ, આપણે જે આ જ્ઞાતિ જાતિના ભેદભાવ હોય ને એ જ પ્રકારના ભેદભાવ જે છે એ અંગ્રેજો રાખતા હતા. અંગ્રેજો જે છે એ આમની સાથે ભારતીય તરીકેનો ભેદભાવ કર્યો અને આમને એ નોકરી માટે ગેરલાયક ઠેરવા. એટલે સુરેન્દ્રનાથ બેનર્જીના મગજમાં એ તો ચાલતું હતું કે મેં તો પરીક્ષા પાસ કરી તોય તે મને બેહવા ન દીધું. આ અત્યારની જેવું છે. માની લો કે તમે GPSC UPSCની પરીક્ષા પાસ કરો, તમે અમારે કંઈ સારા ઇન્ટરવ્યૂમાં બધામાં પાસ થઈ જાઓ, તેમ છતાં તમને નોકરી ન આપે તો એવું સુરેન્દ્રનાથ બેનર્જી યાર એવું થયું. એટલે એમને આ સિવિલ સર્વિસીસ એજિટેશન જે છે એની એ ચળવળની પણ શરૂઆત કરી હતી. સુરેન્દ્રનાથ બેનર્જીનું મેઇન કામ જે છે એ સિવિલ સર્વિસને લગતું હતું, સિવિલ સર્વિસીસ રિફોર્મને લગતું હતું. આવું એક બીજું સંગઠન હતું બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન. બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન એ ફિરોઝ શાહ મહેતા, KT ટેલંગ, બદરુદ્દીન તૈયબજી અને બીજા અમુક લોકોએ ભેગા થઈ અને 1885ની અંદર બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશનની સ્થાપના થઈ હતી. આ એક રીતે શું હતું તો કે રિએક્શનરી પોલિસીસ ઓફ લિટન એન્ડ ધ ઇલ્બર્ટ બિલ કોન્ટ્રોવર્સીસ કોઝ ધ પોલિટિકલ કોમન્સ ઇન બોમ્બે એન્ડ લેડ ટુ ફોર્મેશન ઓફ બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન. હકીકતમાં બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશનની સ્થાપના પાછળનું મેઇન કારણ શું હતું કે આજે ઇલ્બર્ટ બિલ આવેલું હતું અને ઇલ્બર્ટ બિલના અને લોર્ડ લિટન જે આવેલો હતો એના સમયે જે કોઈ પણ વિવાદો થયેલા હતા, કોન્ટ્રોવર્સી થયેલી હતી બોમ્બેની અંદર, એના કારણે એના પરિણામ સ્વરૂપે આની જે છે એ સ્થાપના થયેલી હતી. કોની? તો કે બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન. તમને પ્રશ્ન પૂછાઈ જશે કે બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશનની સ્થાપના પાછળનું કારણ શું હતું? તો કે ઇલ્બર્ટ બિલ અને લિટનની પોલિસીની જે કોન્ટ્રોવર્સી વિવાદો હતા એનું કારણ હતું. બીજી એક સંસ્થા હતી મદ્રાસ મહાજન સભા. મદ્રાસ મહાજન સભા જે છે, જો આની પહેલાં જે હતી ને એ કઈ હતી તો કે મદ્રાસ નેટિવ એસોસિએશન. આ અલગ છે. મદ્રાસ મહાજન સભા આ 1884ની અંદર આની સ્થાપના થયેલી હતી. અને કોણે આની સ્થાપના કરી હતી તો કે વીર રાઘવાચારી, P આનંદ ચાર્લુ એન્ડ B સુબ્રમણ્યમ અય્યર. આ ત્રણેય જણાએ ભેગા થઈ અને આની સ્થાપના કરેલી હતી. B સુબ્રમણ્યમ અય્યર જે છે એ જ વ્યક્તિ છે કે જેણે ધ હિન્દુ ન્યૂઝપેપર જે છે એની પણ સ્થાપના કરેલી હતી. સ્વદેશ મિત્રની પણ સ્થાપના કરેલી હતી. મદ્રાસ મહાજન સભા જે છે વોઝ ફોર્મડ ઇન મે 1884 મેની અંદર સ્થાપના કરેલી હતી. અને આનું મુખ્ય કામ શું હતું તો કે લોકલ એસોસિએશન, લોકલ જેટલા પણ સંગઠનો હતા એ બધાની વચ્ચે કોઓર્ડિનેશન સ્થાપવું, અલગ એસોસિએશન અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. તો એ દરેક એસોસિએશનની વચ્ચે એક રીતે સંકલન સાધવું અને પ્રોવાઈડ અ ફોકસ ફોર ધ નોન ઓફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પ્રેડ. અને આ બધાની વચ્ચે જે છે એ સંકલન સાધવાનું એમનું કામ હતું. ઇટ વોઝ ફાઉન્ડેડ બાય M.V. રાઘવાચારી, G. સુબ્રમણ્યમ અય્યર અને આનંદ ચાર્લુ અને બીજા અમુક લોકો દ્વારા આની સ્થાપના થયેલી હતી. હવે આના શોર્ટ કમિંગ, આના પરિણામોને એ બધું શું હતું એ જોઈએ. ધીસ અર્લી એસોસિએશન્સ હેડ though important contribution in terms of the arousing political will and demand of the Indian public, but their area and activities were limited. ટૂંકમાં આ બધા સંગઠનો 1885 પહેલાં જેટલા પણ સંગઠનો હતા એ બધાની સંગઠનોની જે જિયોગ્રાફિકલ રીચ હતી એ તો ખૂબ લિમિટેડ હતી, કારણ કે એ મોટે ભાગે કેવા સ્થાનિક લેવલના હતા. પરંતુ એમને એક રીતનો બેઝ, એક રીતનો પાયો જે છે એ તૈયાર કર્યો હતો કે જેના કારણે ધીમે ધીમે થોડું ઘણું યોગદાન તો એમને આપેલું જ હતું. ભારતીય લોકોની અંદર પોલિટિકલ વિલ એટલે કે રાજનૈતિક ઈચ્છાશક્તિ જગાડવા માટેનું જે છે એ પાયો તૈયાર કરેલો હતો અને ભારતીય પબ્લિકની અંદર થોડું ઘણી જાગૃતિ, અવેરનેસ લાવવાનું કામ કરેલું હતું. અને મુખ્યત્વે તો એમને શું કરેલું હતું, જે લોકલ ઇસ્યુ, એમની આજુબાજુના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો જે છે એ ઉઠાવવાનું કામ કરેલું હતું અને અલગ લીડરને એવું બધું કામ કરેલું હતું. ઘણા બધા આની અંદર સારા નેતાઓ પણ હતા, જેમ કે દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, આનંદ ચાર્લુ અને બીજા ઘણા બધા લીડર્સ, નેતા જે છે એ આની સાથે જોડાયેલા હતા. તેમ છતાં પણ સમગ્ર ભારતની અંદર એક રીતે નેશનલ યુનિટી, રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં આ બધા જે છે એ અસફળ રહ્યા હતા. સમગ્ર ભારત લેવલનું એક સંગઠન બનાવવામાં આ બધા જે છે એ અસફળ રહ્યા હતા. સમગ્ર ભારતનું જે કોઈ સંગઠન બન્યું હોય તો એ તો કેવું હતું, INC, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. અને આ પણ આપણને કોને બનાવી દીધું હતું, તો એ તો AOU મેં બનાવી દીધું હતું. એટલે કે ભારતીય લોકોથી તો બન્યું નહોતું, કારણ કે આપણે તો અંદરના ડખા હતા. શા માટે? જાતિ, જ્ઞાતિ, ભેદભાવને એ બધું, ઊંચ નીચને એ બધું હતું એના કારણે. તો ટૂંકમાં 1885 પહેલાં જેટલા પણ સંગઠનો હતા એ બધાનું મહત્ત્વ હતું, પરંતુ કંઈ એટલું બધું મહત્ત્વ ન હતું. એમનું મુખ્ય કાર્ય શું હતું કે
એમને અવેરનેસ જાગૃતિ ફેલાવવાનું કામ કરેલું હતું અને પોલિટિકલ વિલ લોકોની અંદર જે છે પોલિટિકલ વિલ રાજકીય ઈચ્છાશક્તિ જગાડવા માટે એમને બેઝ પાયા માટેનું કામ કર્યું હતું. હવે કન્ક્લુઝનમાં પહોંચીએ તો કન્ક્લુઝન શું કહે છે કે મોસ્ટ ઓફ ધીસ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન ફાઇનલી મર્જડ એન્ડ કલ્મ્યુનેટેડ ઇન્ટુ અ પાન ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કોલ્ડ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. 1885માં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ તો ઉપરના જે મોટાભાગના સંગઠનો હતા એ બધા કોંગ્રેસની અંદર મર્જ થઈ ગયા. જો આની ઉપરથી જે પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાઈ ગયો હતો કે હુ વોઝ આ લેન્ડ હોલ્ડર સોસાયટી, એના ફાઉન્ડર કોણ હતા 1838ની અંદર? તો એના ફાઉન્ડર જે છે એ દ્વારકાનાથ ટાગોર હતા. તો આની ઉપરથી ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે. પ્રિલિમ્સ અને મેઇન્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે. મેઇન્સની અંદર તમને પ્રશ્ન શું પૂછાઈ શકે કે 1885ને પહેલાં ભારતની જે પોલિટિકલ એક્ટિવિટી જે છે એની ઉપર ટૂંક નોંધ લખો, અથવા 1885 પહેલાં ભારતની અંદર કયા કયા પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન રાજનૈતિક સંગઠનો કયા હતા, એમની ભૂમિકા શું હતી, એની ઉપરનો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. મેઇન્સમાં અને પ્રિલિમ્સમાં તો વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે.